બાપુ અને યા એમને મળવા સાહેબને ભલામણ કે ભાઈ આની જે કાંઈ આને કર્યું હોય એની ભૂલ હોય તો એની હાથે અમે માફી માંગી લઈએ. અને હાવ કારણ વગરના આ ભાઈને માર્યા અને એને કીધું તો એને એમ કીધું કે એ તો મને જેટલી મોજ આવી ને એટલો મેં માર્યો, અને તમારે જ્યાં જાવ ને જાવ જે થાય એ કરી લો, બાકી અહીંયા આ બધું થવાનું જ છે એમ. 24 તારીખે અને 5મા મહિનાની 24 તારીખે અમને બાપુ 12 વાગ્યે સંઘ લઈ અને 6 બસો લઈ અને દ્વારકાના તીર્થધામની યાત્રામાં અમને લઈ ગયા અને 20 દિવસની મહેનત કરતા અને કબીર આશ્રમની અંદર 8 થી 9 વાગ્યાના ગાળામાં ત્યાં પહોંચ્યા. એટલે ઇસ્કોન ગેટ પોલીસ સ્ટેશન દ્વારકાની બાજુમાં કબીર આશ્રમનો ગેટ છે, ત્યાં બસો લેવાડતા. એટલે ટ્રાફિક તો હતું પણ થોડુંક ટ્રાફિક 100 બસો લેવાડે એટલે એટલું ટ્રાફિક તો થાય. પણ એક ભાઈ સેવા ભાવિક હતો મારી બસમાં, એને બસો અમને લેવાડી ખોદેલું છે એના હિસાબે ટ્રાફિક થાય. એ ન જોયું એટલે એનો કાકડો ચાલી અને ઇસ્કોન ગેટ પોલીસ સ્ટેશન દ્વારકામાં એ પોલીસ સાહેબ હતા. એને પૂછ્યું કે સાહેબ તમારા એને 10 દંડા હાથળમાં માર્યા અને 10-15 પટ્ટા એના માથામાં માર્યા. એટલે કોઈ કે વાત કરી કે બાપુ ઓલા ભાઈને લઈ ગયા માર્યો. એટલે બાપુ ત્યાંથી 2-3 જણા અમે હોત હાર્યા હતા બાપુ. એટલે 4 વ્યક્તિ ન્યા ગયા. બાપુએ રિક્વેસ્ટ કરી કે સાહેબ તમારે આવું ન કરે. એટલે બાપુને મા બેન સમાણી ગાળ્યું દીધી અને એમને રજૂઆત કરી. એટલે એને એમ કીધું હું રાજદીપસિંહ જાડેજા છું, હું દ્વારકાનો બાપુ છું અને હું બધાનું હું કામ કરું છું, હું ટીમ કરું છું. અને અમને ત્યાંથી આતંકવાદી ઘોડે ગાડી મૂક્યા અને અમે દ્વારકાના તીર્થધામની અંદર આવ્યા હોય અને આવો અમને અશુભાવ થયો હોય તો અમારો દ્વારકા વાળો જાણે અને એ જાણે.